વાત કરીએ અસુવિધાઓના આંદોલન વિશેની અનેક ચર્ચાઓ તમે સાંભળી હશે, પરંતુ આજે અમે તમને જે શહેરની વાત કરવા જવાના છે તે શહેર છે આપણા માનીતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરની રાજકોટના સામાજિક કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન કાયમી નિમણૂક કરવાની માંગ કરી હતી। રાજકોટમાં લાંબા સમયથી સિવિલ હોસ્પિટલ ન્યુરોસર્જનથી વંચિત રહેવાથી રાજકોટના શહેરીજનોને અનેક હાલાકીનો સામનો કરવો પડે છે। ગરીબ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની સેવાથી વંચિત રહેતા હાથી પર બેસીને ન્યુરોસર્જનની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી। ન્યુરોસર્જનની મેં અનેક વખત અધિકારીઓને મેં રજૂઆત કરેલી છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું। આ જાડી ચામડીના અધિકારીઓને ઠંડોળવા માટે મેં મારું લોહી વહાવેલું છે, વેંટોળો રાખ્યા છે। ને એક વખત તો ગધેડું મેં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં સામે રાખીને કીધું કે તમારામાં ને આનામાં શું ફેર છે। ત્યાં સુધીના મેં અનેક વખત આશ્ચર્યજનક કાર્યક્રમ રાખ્યા છે, પણ છતાં તંત્ર આજથી લગીન સુધી ન્યુરોસર્જનનું નથી વિચાર્યું। ત્યારે જેડી યુવા ગ્રુપ જુસફભાઈ ગુગા અને જીવદયા મંડળના કાર્યકરો કાપે રહી અને હાથીની અંબાણી ઉપર આજે તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે અને ન્યુરોસર્જનની કાયમી નિમણૂક માટે ન્યુરોસર્જન માટે ફક્ત એની એપોઇન્ટમેન્ટ કરવી એટલાથી પૂરું ન થાય, પરંતુ એના માટે એને અમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સગવડતાઓ બધી ઓપરેશન થિયેટર વોર્ડ પૂરા પાડવા પડે। હાલમાં અમે અત્યારે ન્યુરોસર્જરીના ઓટી માટે તેમજ વોર્ડ માટે ટ્રોમા સેન્ટરની અંદર પ્રથમ માળે 2 ઓપરેશન થિયેટર અને બીજા માળે તેમના અલાયદા 40 બેડની પણ વ્યવસ્થા કરી આપેલ છે। તે ઉપરાંત એક ન્યુરોસર્જન છે તે એમ કે આવડી મોટી સિવિલ હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર આખાનું જ્યાં ડ્રેનેજ આવતું હોય તે વર્કલોડને ન પહોંચી વળે તેના માટે વધુ ન્યુરોસર્જનને અહીં પોસ્ટ કરવા માટે ગવર્મેન્ટમાં આવતીકાલે હું રજૂઆત કરવા જઈ રહ્યો છું।